આખી રામાયણમાં આખી રામકથામાં આપણે એમ કહેતા હોય ને કે દશરથ રાજાએ વચન આપ્યું, દશરથ રાજાએ કીધું અને ભગવાન રામ વનમાં ગયા. ના, આખી રામકથામાં વાલ્મીકી રામાયણ હોય કે તુલસીદાસજીની રામાયણ હોય, કોઈ પણ રામાયણના કોઈ પણ ગ્રંથમાં દશરથજી એક વારે બોલ્યા નથી કે રામ તમે વનમાં જાઓ. દશરથજી બોલ્યા જ નથી. કૈકેયીએ ખાલી 2 વચન માગ્યા, દશરથજીએ હાય પાડી નથી. સમજો નહીતર શું હોય, એગ્રીમેન્ટ કોઈ વસ્તુનો થાય તો આપણે એમ સ્વીકાર તો કરવું પડે ને. હા મંજૂર છે, ઓલો કે મંજૂર છે, પછી સાઈન સિક્કા થાય. एग्रीमेंट तो एम थाय. इधर सिर्फ कई कई ने मांगा है, दशरथ जी ने मंजूर नहीं किया है. आखी रामायण में क्या एवी प्रसंग नहीं कि दशरथ जी ए मंजूरी आपी दीधी होय. दशरथ जी एक वारे कीधुं नथी कि राम तू वन में जा. उल्टानु दशरथ जी वारंवार एम कहे छे राम तू वन में न जा, तू वन में न जा, तू वन में न जा. दशरथजी छेल्ले सुधी एम ज कहता आव्या छे राम तू रेवा दे, तू वन में न जा. આપણે એમ કહેતા હોય ને કે ભગવાન રામ પિતાના એક વચન માટે વનમાં વયા ગયા હતા. પિતાએ તો એ વચન ઉચ્ચાર્યું જ નથી, એ મંજૂરી આપી જ નથી.